પોરબંદરમાં ક્રેડિટ સોસાયટીના 8 કરોડના કૌભાંડમાં મહિલા ડિરેક્ટર અને ફાઉન્ડર ડિરેક્ટરની ધરપકડ બાદ બંનેને પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોરબંદરની SBS કોલોનીમાં રહેતા અને ઇલેક્ટ્રિક બાઇકનો વેપાર કરતા જયેશ દેવસીભાઈ વરવાડિયાએ ગત ડિસેમ્બર માસમાં કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે વાડી પ્લોટ શાક માર્કેટમાં જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી નામની સહકારી મંડળીના મેનેજર સંજય વિનોદરાય દાવડા તેમજ ડિરેક્ટર તરીકે તેના પત્ની કે જેઓ ક્રીમન બ્યુટી પાર્લર પણ ચલાવતા હતા તે સપનાબેન હતા. 2014 પછી સંજય, સપના તથા મદદગારી કરનાર તેનો પુત્ર મનન ગુનાહિત કાવતરું રચી થાપણદારોને લોભામણી લાલચો આપી તેમની પાસેથી આશરે 8 કરોડ 59 લાખ 72,873 જેટલી રકમ મેળવી રોકાણકારોને સમયમર્યાદામાં નાણાં પરત ચૂકવ્યા ન હતા, જેથી પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી સંજય તથા મનનની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. જ્યારે ગઈકાલે સપના પોરબંદર આવતા તેની પણ ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ પોલીસે સોસાયટીના ફાઉન્ડર ડિરેક્ટર મુંજાજી વેજાજી ઓડેદરાની પણ ધરપકડ કરી છે. આ અંગે એસપી સાહિત્યએ જણાવ્યું હતું કે સોસાયટી શરૂ થઈ ત્યારથી 3 ફાઉન્ડર ડિરેક્ટરો સંજય, તેની પત્ની સપના દાવડા અને મુંજાજી વેજાજી ઓડેદરા વહીવટ ચલાવે છે. તપાસ દરમિયાન એવું સામે આવ્યું છે કે મુંજાજીની પણ સમગ્ર કૌભાંડમાં સ્પષ્ટ સંડોવણી છે, કારણ કે સંજય, સપના અને મુંજાજીની સહીથી જ પૈસાનો વહીવટ બેંકમાં થતો હતો. અનેક ટ્રાન્ઝેક્શનોમાં મુંજાજીની પણ સહી છે, આથી તેની પણ ધરપકડ કરાઈ છે. ઓન પેપર 8 કરોડ રૂપિયાના કૌભાંડમાં 3 કરોડની લોન આપવામાં આવી છે, તેથી બાકીના 5 કરોડની રકમ ક્યાં ગઈ તે અંગે ઊંડાણપૂર્વક તપાસ જરૂરી બની છે. આથી આગામી સમયમાં CID ક્રાઇમ દ્વારા ઓડિટની નિમણૂક કરી ઓડિટ કરવામાં આવશે અને એકાદ માસમાં તેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું પોલીસે જણાવ્યું છે. જલારામ ક્રેડિટ સોસાયટીના ડિરેક્ટર સપના દાવડા અને મુંજાજી ઓડેદરાની ધરપકડ બાદ પોલીસે બંનેને મોડી સાંજે 10 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન સપનાને અત્યાર સુધી કોણે આશરો આપ્યો છે તેમજ આ કૌભાંડમાં અન્ય કોની સંડોવણી છે તેમજ કૌભાંડના નાણાંનું શું કર્યું તે સહિતની વિગત સામે આવે તેવી આશા પોલીસ રાખી રહી છે. ઉલ્લેખનીય છે કે ક્રેડિટ સોસાયટીનો સંચાલક સંજય દિવાળી પૂર્વે કરોડોની ઉચાપત કરી પરિવાર સાથે નાસી ગયા બાદ સોસાયટીના અન્ય ડિરેક્ટરોમાં અને ખાતેદારોમાં પણ દોડધામ મચી હતી અને સોસાયટીની ઓફિસ ખાતે રોકાણકારો ધક્કા ખાવા લાગતા અન્ય ડિરેક્ટરો દ્વારા આરોપી મુંજાજીની સોસાયટીના કામચલાઉ પ્રમુખ તરીકે નિમણૂક કરી હતી અને તેની હાજરીમાં જ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા ઓફિસનું પંચનામું કરી સીલ કરાઈ હતી અને ત્યારબાદ તેઓ જ સોસાયટીનો વહીવટ સંભાળતા હતા. હવે તેની જ કૌભાંડમાં સ્પષ્ટ સંડોવણી ખુલતા અને ધરપકડ થતાં ખાતેદારોમાં પણ ભારે ચકચાર મચી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.